નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ હિંમતનગર શહેરની, તો હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જી હા, આ અંતર્ગત વાત કરીએ તો મરણ જનાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રવધુએ સાસુ અને સસરાનું કાસર કાઢી નાખ્યું હતું. તો પોલીસે મુદ્દામાલ સાથે 4 આરોપીની અટકાયત કરી છે અને ભેદ ઉકેલ્યો છે. હિંમતનગર ખાતે થયેલ ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, જેમાં પોતાની જ પુત્રવધુએ સાસુ સસરાને મોતને ઘાટે ઉતારવાનું કાસર કાઢ્યું હતું. આમ તો ગત 30 એપ્રિલના રોજ હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ઘરમાંથી લૂંટ ચલાવવામાં આવી હતી. તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો જે છે તે તપાસ કરી રહી હતી અને આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 3 દિવસ સુધી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પોલીસને હવે સફળતા હાંસલ થઈ છે. તો નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પરિવારના જ સભ્યો નીકળ્યા છે. જી હા, ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમના પરિવારના સભ્યોએ જ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. વિક્રમસિંહ ભાટી અને મનહરબા ભાટીની હત્યા કરી દેવામાં આવી હતી, એ પણ ભર બપોરે, જેને લઈને પોલીસે પહેલા પરિવારજનોથી જ પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. પોલીસને ડબલ મર્ડર વિથ લૂંટમાં સફળતા હાંસલ થઈ છે. આ અંતર્ગત વાત કરીએ તો આમ તો બંનેની લાશ જોતા પોલીસને નક્કી થઈ ગયું હતું કે કોઈ જાણભેદુ જ આ ઘટનાને અંજામ આપ્યો હશે. આમ તો 35 લાખ રૂપિયા રોકડા તેમજ 65 તોલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધાવાઈ હતી. વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પૌત્ર કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા 10 લાખ રૂપિયામાં સોપારી આપી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી 3 આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ કુલ 4 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ સાથે પોલીસે કુલ 30,30,000 તથા સોનાના દાગીના સહિત 83,85,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે નિયમ અનુસાર સમય મર્યાદામાં 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસ સુધીના રિમાન્ડની પોલીસ દ્વારા માર્ગ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આમ તો પોલીસ સમગ્ર મામલે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ અન્ય આરોપીઓ આ મામલે સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે. તો આવનારા દિવસોમાં કંઈ મોટું નીકળે તો નવાઈ નહીં તેવું કહી શકાય. હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં 30 તારીખના રોજ દિવસ દરમિયાન 2 અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ. આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી. સ્થળ જોતાં પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા, એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી. તો આ જે મરણ જનાર છે એમના પુત્રવધુ અલગ અલગ નિવેદનો, અલગ અલગ જવાબો આપતા હતા. એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્રવધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે. એ આધારે પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ બન્યો છે. એટલે 3 અલગ અલગ ટીમો બનાવેલી, જે 3 ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ, અને એમના ચશ્મા એમાં હતા થેલામાં, અને એમનો સોનાનો દોરો હતો. એ એક ટીમ જે LCBના PSI DC પરમાર હતા, એમણે જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ, એમને પકડ્યો ત્યારે મળી આવેલો.
બીજી ટીમ અમારી જે ટીજે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની, એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ રિકવર કરેલા. એમાં 28,80,000 રોકડા હતા અને 34.760 ગ્રામ સોનું હતું. એ બીજી જગ્યાએથી થયું હતું. અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલો જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું. એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને 30,30,000 રોકડા અને 83,85,000 રૂપિયાનું સોનું રિકવર કરેલું છે. અને આ ગુનામાં હાલ સુધી કુલ 3 પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે. હેત છે કે વિપુલ છે, બંને કોઈ અગાઉ ગુનામાં કોઈ સંડોવાયેલા ખરા? એ હજુ સુધી એની તપાસ થઈ નથી, પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે. હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને આજે પૈસા રોકડા હતી ને સોનું ચાંદી હતું એ કઈ રીતે સંતાડ્યું હતું, ક્યાંથી મળી આવ્યું? જે હત્યા છે એ આરોપી જે મરણ જનાર નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલાં હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો. ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા, ધર્મપત્ની, એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી. ઘટના જે બની એના પહેલાં કેટલા સમય સુધીમાં આ નિયોજિત કરવામાં આવ્યું હતું આ કાવતરું આખું? અત્યારે હાલના સંજોગો પ્રમાણે આ જે બનાવ બન્યો એના 10 દિવસથી 20 દિવસ પહેલાં સુધીમાં આ કાવતરું અથવા પ્રયોજન કરવામાં આવેલું એવું કેવી રીતે પૂર્ણ થયું? જે મરણ જનાર છે એ ને એમના પત્ની આ પુત્રવધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા. પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા. પુત્રવધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા. એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે હાલ. એટલે થાકી ગયેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું કે ભાઈ આ અમને મારી નાખવા છે એટલે શાંતિ થઈ જાય. કેટલી રકમમાં? એમણે 10 લાખ રૂપિયામાં આ મારી નાખવાનું નક્કી કરેલું હતું. ના, આરોપી અને જે સગીર છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને કોઈ ફેમિલી રિલેશન નથી. ઘટના સ્થળ ઉપર કઈ કાર લઈને આવ્યા છે? ઘટના સ્થળ ઉપર ફરિયાદીની પોતાની કાર છે એ જ. ત્યારબાદ મોદી ગ્રાઉન્ડ ખાતે શું રોલ હતો સાહેબ આરોપી? એ હાલના સંજોગમાં એ તપાસ ચાલુ છે. સાહેબ અને અગાઉના દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે.